જો પાણી કાઢ્યા જેવું કઈ ઊંટું ને હાલ ઉપર ફરકો ફૂલ જેવું ઊંટું ખમો. બપોરના હે કે સાંજના હે? ભગવાનના છે બપોરના. હજી ખેડવું હે ને ઈ તો વર્તે જ ગયા હે. મણી તો જો કે તોય એટલો અંદાજ નહોતો આવતો ઘઉંનો. આપણે કાં કામી જવું જવાનું કરવા જાવ. મોટું બોકરું લઈ લો. હે મોટું બોકરું એવું લઈ લીધું એવું. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. અટાણે 8 વાગે ગયા ને ભીંગ દોવાઈ ગઈ વાહી તો થેગા ફરિયા વરાઈ ગયા ને એવું જા બાજરો વાટવા. હમણાં તો હે ને બાપા વાટતા હવારી બાજરો હોય ને બપોર પછી મકાઈ મારો વારો હોય. આજે એની હાથી જોયું ને 2 દીઠિયાનો તે મારો વારો આવે. મારા ધોરીડા કેવા હોજા હે જો હિંગડા દેખાય ખાલી. ને આ હે ને સારનો કિયારો તો આપણી સારને જ વાટવી. આપણી વાટવાનો હે બાજરો. તો આ છે બાજરો ને આમાં ઓલું કાં બાજરો ને સાર બે મિક્સમાં હે. આ નીકળો બાજરો હે, આ નીકળી સાર છે. આ એક કિયારો બાજરો ને સાર બે મિક્સમાં હે. બાજરો બહુ વધ્યો ને સાર વધે ગઈ, ડુંડા નીકળે ગયા તે પંખી હે ને મોજ માણે હે. જરી આ અટાણે તો બેઠા મકાઈમાં શેકલા. ને આ છે ને આપણી પારીએ ડુંગળી સોંપી હતી તો ડુંગળીનો છે ને રમણ ભમણ થાય ધીરે ધીરે. આ બાજરો વાઢીએ ને ધ્યાન રાખતા રાખતા છે ને દાંતળી અડે જાય ને તે હુવે જાય. આની તે એક છોડવા માથે પડે તો હુવે જાય તરત. ઉનાળામાં નો થાય એ ડુંગળી હે વધે એવું મને નથી લાગતું. ટાઈમ પૂરો થઈ ગયો. ઉનાળામાં થાય ડુંગળી પણ ઉનાળામાં નથી તો વેલી મહિનો દીઠિયાની સોંપી એટલે થાય. પણ જો આવા ઝીણકા ઝીણકા ગાંઠિયા થાય બહુ મોટા ન થાય જરી આવા. પણ હાલ હે ખાવામાં કાશી બીજું કહું. પણ આ બાજરામાં વાવી તો ખરી પણ આ ઊંચી વાવી હોત ને તો ન વાંધો આવે. આ વાવી ને તો વાઢવામાં એથી વાવી માની કે આ ટૂંકમાં પાણી ભરતા હોય પાણી પૂગે ને બે સાઈડ છે. જો આ કોરા તો હાવ સૂંદો કરી નાખ્યો. તાજી ડુંગળી હાલો તો એ હું વાઢવા માંડા 2 દાંતડી સેતી હું કાર નહીં જોવા તારમાંથી બેઠા. એની મજા છે હમણાં બાજરો જોવા ને હતી. હા જો મધમાં ખીયું કાલે ઉઠ્યું ને કડીચ્યું નથી સારું છે. કઈ નહીં કડીચ્યું હોય નોખ નોખી હોય છૂટી છૂટી બધે અલી ઝીણી છે. જો ઝીણી કયો પછી પીળા કલર નું ભેરું જોઈ ના જો ભેરું ભેરું પછી બાજરો વાઢવાનો છે, ડુંડા લણવાના છે. હાલો હમણાં પાકે જાય. આ ક્યારા બે હે ને ગાયો ખાલી કરવાના કા પાકે જાય ને પછી આવો દાંડોર થઈ જાય. ઢોર ખાહે ન ખાય. કાસો કાસો હોય ત્યાં સુધી ખાય. હાલો બાપે પાછી હે ને રાપ જોડે દીધી ફારી હાકે મૂકી દીધું તું ખેતર. પછી એ પાછું હે ને અટાણે રાપ હાકે નાખે. હાકતા હાકતા જો વાં પૂગ્યા. જો વાં હે ને ટીટોળીના ઈંડા હે ખેતરમાં. આગળ બરધું આવી છે ને એટલે રાયડી છોડે જાય. એની આથી હટશે નહીં. પાખું ફેલાવે ને ઈંડાને માથે બેસે જાય ને પછી ગમે એ થઈ જાય ને તો એ ઊભી ન થાય. હા માણસ જો પાસે આવે ને તો કદાચ ઊભી થઈ જાય. ટ્રેક્ટર કે બળદ કે હાલતા હોય ને તો એ ઊભી ન થાય. પણ આ તો ભાગવાની તૈયારીમાં છે. કળિયુગ છે આમાં કંઈ નક્કી નહીં. જો પાંખું ફેલાવી જો એ વાલે ફેરે છે ને વૈસો જાય છે. જો એવા સીધમાં છે જ્યાં હે ટીટોળી. બાપાને ખબર છે એટલે એ તો તારવેલી છે પછી ઊભી નહીં થાય. જો બેઠી જો 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 જોર જોર આવ્યું નાખે. જો જરિયા ઈંડા 3 છે.
હાલો હલુવા બનાવો ને હલુવા. થોડુંક કામ છે હશે વાહી હંચવાજ્યું ને પૈણા પોતા ને પછી હલવો બનાવો. હાજી બનાવ્યું હતું તમે વિડીયો જોયો હતો ને પણ વઘારેગલ બનાવ્યો હતો. હાલો વાત કરી હતી અનુસાર આપણી ચાલુ કરી દીધું હે કામ હલવો બનાવવાનું. આપણી નહીં નાચતી તો હજે તો ખાલી હે ને પકાવવામાં આવે છે એને કે નાખ્યું કઈમાં એમાં પહેલા છે ને ધીરે કલું પાણીનો ભાગતા જો કે આમાં તો પાણી બિલકુલ નહોતું હાવ ઉપર એકદમ ફરકું નહોતું ખમણ અમુક ગાજરમાં છે ને પાણી બહુ નીકળે તો એને છે ને કપડાના આસા લુગડામાં પાણી કાઢવું પડે પોટલી વારે ને આપણે ઓલા શીખમનું પાણી કાઢીએ ઓલા દહીંમાંથી એના નહીં જી પણ આમાં છે ને પાણી કાઢ્યા જેવું કંઈ ઊંટું ને હાવ ઉપર ફરકો ફૂલ જેવું ઊંટું ખમણ એ બે 3 મિનિટ છે ને એમની કોરે કોરું ખમણની બચડિયામાં એનું કરી લીધું હતું રૂપારું ખાવ ફરકું થયું હતું ને એવું નાખી દીધું આમાં ઘી તો ઘીમાં આપણે શેકવાનું છે પછી નાખવાનું છે દૂધ ને પછી નાખવાની છે ખાંડ આગળ વિડીયોમાં બનાવી તો ઘીમાં છે ને જો હલવો શેકાઈ ગયો હેર નાખવાનું છે દૂધ અડધું બેકરીયું ભર્યું હતું શેકાઈ ગયું ને તો જરાક જેટલો થેગો વાઘરી પાછો દૂધમાં શેકાશે ને તો હાવ સરસ જેટલો થેગાય એટલો કે હલવો થઈ ગયો હે અડધું ભર્યું તો બકી રહ્યું કાં ગો હલવો તો હવે તમને બધાને હલવાના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો કરી લેજો બધે દર્શન. મોઢામાં પાણી આવતું એ બધાયને એમાં એ ખાલી એલસી હોત ને તો મસ્ત સ્વાદ આવે તો કાજુ કિસમિસ ને તો કઈ નથી. તો હાલો બધાય મારા તરફથી પરસાદી બહુ મસ્ત જોરદાર થયો. એ ખાલી એલસી હોત ને તો સ્વાદ આવત સારો પણ હાલ ગયો તો હાલો ચલાવો. ઘી એક થોડુંક ઓછું નાખ્યું હું મારી બાપુ ખાઈને પીવા હતું નાખ્યું માપનું છે પણ આ ટૂંકમાં હું જે બધામાં લાડવામાં નાખા ને એ રીતનું અમે નથી નાખ્યું માપનું નાખ્યું વધારાનું નથી નાખ્યું. કોણા શિયાળ થવા આવ્યા ને અટાણે રોટલા કરે. હા બપોરના હે કે સાંજના હે ભગવાનના છે બપોરના નથી સાંજના. આપણી નવા ઘઉંના લાડવા બનાવવાની વાત થતી હતી ને તો ગણેશ બાપાના હનુમાન બાપાના બેયના લાડવા બનાવવાના છે. હનુમાન બાપાના તો એ તો ટીંડિયા કરે નહીં પણ કરાઈ જવાનું ને ગણેશ બાપાની સુરમાના લાડુ બનાવવાના હોય તો હું સુરમાના બનાવવાના છે તો ગણેશ બાપા હનુમાન બાપા બે સમજે છે એવા એવા હાલે ઘંટીની વડે રાખી ના ફાઇનલી આપણે નવા ઘઉંનું મિક્સ કરી નાખ્યું તો જોઈએ કેવા લાડવા બની જાય. બીજી રોટી બનાવવી ટ્રાય કરવી કેવી બને કારણ કે આપણા ઘઉં છે અમેરિકા એવા હતા. હા લોકવાના ની ટુકડાય ને એ ટાઈપના કહું છે. વેપારી 2-5 આવ્યા ને એને કીધું એટલે જો કઈ ઈસુ ને જ પણ ટૂંકમાં કે આની લોકવાના ન કહેવાય ટુકડાય ન કહેવાય. બીજા લેવા ટાણે થોડુંક મિસ્ટેક થઈ ગઈ લોકવનના નામ ઉપર આપી દીધા હે લોકવન જ કંઈક આ નવું બિયારણ પછી ભાવમાંની કે કંઈ જાજો ફેર નહીં પડે પણ ટૂંકમાં આની કોક જોવે તો એ ન કંઈ કે આ લોકવન છે એ જીવા ટુકડા જેવા ટૂંકમાં. તો હા જો અહીંયા એ કામ હાલે ને ઢોરને નીણ પૂરા ટાણું થઈ ગયું તો એ કરી નાખાય ટાણે સામે. હાલો હું તમને ઘઉં બતાવું. ઘઉં નીકળ્યા સોખા ફારી હો કંઈ ન ઘટે પણ મેં કીધું એ પ્રમાણે કે લોકવન જીવન ટુકડા જીવન કામકાજ છે. જો આજે ખેડૂત હે ને એ તો વર્તે જ ગયા હે મણી તો જો કે તોય એટલો અંદાજ નહોતો આવતો. ઘઉંનો આપણો કંઈ બહુ જાજો વિષય છે નહીં. આણી કે હે ને ટુકડામાંય ન ગણાય લોકોનમાંય ન ગણાય કે સમજાણું ને તો વાંધો નહીં. ભાવ તો હાવ ખાડે જતા જાય હો ધીરે ધીરે એને વાતું જવા દે. અટાણે 580 ને 500 ઓલા સોરી તો કામ જોઈએ 580 ને 590
480 ને 485 ને 400 વધે ને 490 જેવો આસપાસ અટાણે હે ને ઘઉંની બજાર હાલે હારામાં હારા ઘઉંના. સારી લાઇટ હોય ને એટલી વેચાઈ જાય તો હે ને 2-3 વેપારીઓની સેમ્પલ દીધા હે. એકાદા બેના ફોન આવે ગયા, એકાદા બેના જે આવવાના બાકી છે. બહી 85-90 આસપાસ ભાવ હાલે છે. એટલે જોઈએ દેતા દેવા હજ આપણી, પણ કઈ રીતે સેટિંગ આવે જોઈએ હવે. કારણ કે એટલા ખાટું થઈને રાખવાના પણ હાંસવવા પારી થઈ પડે ને રાખવાનો કોઈ મતલબ નહીં. તે દે દેવા હોય તો, અને પાછી એ બજાર ઉતરવામાં છે એ પણ પાકું છે એટલે દે દેવા. અને આપણી વાત કરી પ્રમાણે લગભગ 9 થી 10 ખાંડી આસપાસ આપણા ઘઉં છે. 2 ટાંકી થઈ હતી તો એ જોઈએ કઈ રીતે સેટિંગ આવે વેપારીનું અમારું એ પ્રમાણે દેવાના રહીએ. કાકાના એ દેવાના છે, અમારા દેવાના છે ને બીજી એક બાજુ વાડી છે ને એના અમારા 3ના છે. તો એ તોલ ભેરો થાય ને બિયારણ ત્રણનું હરખું જ છે. લાડવા છે ને થેગા હનુમાન બાપાના ગણેશ બાપાના. ગણેશ બાપાને જવાણું થેગું, હનુમાન બાપાને જવાણું કરવાનું બાકી છે હજે. ને આ હે ને સોળે ઢોકરા. તો આ છે ને આપણી એરિયામાં જેટલા દેવ છે ને બધાયના જવાણા ભેરા ભેગ કરે નાખી. હનુમાન બાપાને કરવાનું હતું, પછી રાજલનું વેજલનું ને આવડવાના ઢોકરા ને રાજલ વેજલના ચોખા. આ છે ને હા મામાદેવની ચોખા. એટલે આ હે ને ગેસી સળે ઢોકીરિયામાં ઢોકરા સળે જાય ને તો પછી જવાણું કરી આવીએ. અહીં હાલે છે કાચરા ખાવાનું કામ, કાસે કાસા. અવાર પંખીને પાકવા દે એવું લાગતું નથી. ઢગલા કરે કાસા ખેરે ખેરે. નકર તો હોરી આસપાસ તો આવી જાય કાચરા. અવાર તો કઈ ઠેકાણું નથી. ફાલ બહુ ખેરી ગયો 2-3 ફેરે. હા એ પણ એ ફાલ ઠાવકો આવે તો પંખી તને ખાઈ ખાઈને કેટલાક થાય. એ તો વરામેદી ખાય જ ને. પણ અવાર નેત કઈ નૂર નેત કાતરીમાં કા કામી જાવું જવાનું કરવા જાવ. હોય ટિફિન ભર્યું તો હું કામ ટિફિન ને ડાબલામાં બધું જવાનું કમાઈ જાય ને નોક નોખા વાટકા લેતા આવા પડી. ભગવાનને ટિફિન દેવા જાવું. ઈ આપણી કાયમ આપે તે આપણી એને તરફ દેવું જોઈએ ને. નથી અને વંકની ને કેવેલા કરલે મોટું હા એ પાણી તો એવું સાપેલા હાલો નાઈ ધોવે ને મસ્ત નવીરા થયા. હું નવી રહ્યો છે તો હમ જ નથી પોણા 7 વાગે ગઈ. હજી તમારે કામ થોડુંક છે વિડિયાનું બાકી. હવે તો મારે મલકનું છે. ફોન કરી લીધો તો અડધી કલાક નીકળે છે. ફોન કરે ને એટલે પૂરું પછી. હા હા ભીંસ ધોવાનું બાકી છે હજે. હા એક રીલ બનાવવાનું બાકી છે. હા લેલો બોખનો લેલો હા બોઘરું લઈ લો. કમાકો બોલાવો મોટું બોકરું લઈ લો. હે મોટું બોઘરું એવું લઈ લીધું. એવું કામ લઈ મોટું બોઘરું. બે ભગવાન તો એવું તો જીણ ને આ જો ઠામનો ઠેકલો કરી દીધો છે જોની. હા મૂકે ને જવાના પીર્યા ત્યાં મલક ના આ જાતા આ જોગી બે વતા એ ભગવાન થાવ